બોટાદના બરવાડા શહેરમાંથી પસાર થઈ રહેલ અમદાવાદ ભાવનગર હાઈવે રોડ નવો બની રહ્યો છે, પરંતુ બરવાડા શહેરમાં થઈ રહેલ રોડના કામને લઈ કેટલીક જગ્યાઓએ મોટા ખાડાઓ કરવામાં આવ્યા છે। ત્યારે આ ખાડાઓની આસપાસ લોકોને સૂચના માટે બોર્ડ કે બેરિકેડ મુકાયા નથી, જેના કારણે લોકોમાં અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે। જેથી તાત્કાલિક ખાડાઓ પૂરવામાં આવે અથવા સાવચેતીના બોર્ડ મૂકવા લોકો માંગ કરી રહ્યા છે। સૌરાષ્ટ્રમાં પ્રવેશ માટેનો મુખ્ય દ્વાર બરવાડા છે, જ્યાં અમદાવાદ ભાવનગર હાઈવેનું કામ શરૂ છે, જે રોડનું કામ બરવાડા શહેરમાં કામ ચાલી રહ્યું છે। આ કામગીરી દરમિયાન શહેરમાં અનેક સ્થળોએ મોટા ખાડાઓ ખોદવામાં આવ્યા છે। જો કે આ ખાડાઓની આસપાસ કોઈ ચેતવણી બોર્ડ કે બેરિકેડ્સ મૂકવામાં આવ્યા નથી। આ સ્થિતિ ગંભીર છે, કારણ કે અગાઉ આ વિસ્તારમાં 2 અકસ્માતો થયા છે। આ અકસ્માતોમાં કેટલાક લોકોના મૃત્યુ પણ નિપજ્યા છે। આ કારણે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ છે। જાણ્યા વાહન ચાલકોને રાત્રિના સમયે અકસ્માતની સંભાવના વધે છે, ત્યારે તાત્કાલિક ધોરણે સાઇન બોર્ડ મૂકવા માંગ ઉઠવા પામી છે। બરવાડાના શહેરીજનોએ 2 મુખ્ય માંગણીઓ કરી છે। પ્રથમ, શહેરમાં રોડની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવામાં આવે। બીજું, જ્યાં ઊંડા ખાડાઓ ખોદવામાં આવ્યા છે ત્યાં તાત્કાલિક બેરિકેડ્સ અથવા ચેતવણી બોર્ડ મૂકવામાં આવે। આ સલામતી પગલાં અત્યંત જરૂરી છે, જેથી ભવિષ્યમાં કોઈ દુર્ઘટના ન સર્જાય। કીર્તિ ચાવડા, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ, બોટાદ જિલ્લા પ્રમુખ। ઘણા ટાઈમથી આ કામ ચાલુ છે। અહીંયા તમે સાળંગપુર ધામ છે એનું ટ્રાફિક અહીંયા ખૂબ જ પુષ્કળ આવે છે માણસો, પણ રોડ રસ્તો જે ખોદી નાખવામાં આવેલો છે અને તાત્કાલિક એને પૂરવામાં નથી આવતો, ઉપર ડામર નથી નાખવામાં આવતો। ટૂંક સમય પહેલાં જે વરસાદ થયો એના હિસાબે કોઈ ખાડા કરેલા એ પણ પુરાણ થયેલું નહોતું, તો એના હિસાબે 2 એક્સિડન્ટ થયા અને એની અંદર એક બેન તો ત્યાં ઘટના સ્થળેથી હોસ્પિટલ પણ ના પહોંચી શક્યા। તો આ પ્રશાસનને અમારો અનુરોધ છે કે આ જે મેનેજમેન્ટ છે આ રોડનું, એ રોડનું મેનેજમેન્ટવાળા તાત્કાલિક આ કામ પૂરું કરાવે એવી અમારી અપેક્ષા છે। મારું નામ અલ્પેશભાઈ બિયાણી છે। અલ્પેશભાઈ, અહીંયા રોડ ઉપર કોઈ સેફટી મૂકવામાં નથી આવી, શું કહેશો, કેવી લોકોની માંગ છે? લોકોની માંગ એવી છે કે આ સૌરાષ્ટ્ર ઝોન તરફ, આખા સૌરાષ્ટ્ર ઝોન તરફ જતો મેન માર્ગ છે અને અહીંયા કષ્ટભંજન દેવ કુંડલ ધામ અને ગઢડા સ્વામીનું મંદિર આવ્યું છે। શનિ રવિ અમાસ પૂનમના દિવસે અહીંયા લાખો લોકો નીકળતા હોય છે અને અહીંયા હાલવાની પણ જગ્યા નથી હોતી। તો નાની એવી ભૂલના કારણે અહીંયા જો મોટો અકસ્માત સર્જાય તો મનુષ્ય મોટો વધ થાય એવો છે। અને અગાઉ પણ અહીંયા 2 અકસ્માત થઈ ગયેલા છે, જેમાં એક ફેટલ થઈ ગયેલું છે, એક અથવા 2 ફેટલ અહીં થઈ ગયેલા છે। તો મારી સરકારને વિનંતી છે, સરકાર ડબલ એન્જિનની સરકારનું કામ બહુ વ્યવસ્થિત ચાલે છે, વિકાસ ખૂબ સારો કર્યો છે અને રોડનું કામ પણ 4 લાઇનનું ઝડપી ચાલુ કર્યું છે। પણ જો આવી નાની નાની ભૂલના કારણે લોકો હેરાન થતા હોય તો મારે સરકારને અને કોન્ટ્રાક્ટરશ્રીને સહેજ નાની એવી વિનંતી છે કે જો અહીંયા સેફટીના સાધન મેકે તો મોટો અકસ્માત થતો બચી જાય અને લોકોને જીવ ન ગુમાવવો પડે, તો હાથ પગને એવું કાંઈ ગુમાવવું ન પડે, એક્સિડન્ટ ન થાય, જેના કારણે બીજા લોકો પણ એની પાછળ હેરાન ન થાય એવી આ મારી અરજ છે। ભોતાભાઈ શેખલિયા, દિવ્યાંગ ન્યૂઝ, બરવાડા, બોટાદ।